हाय फ्रेंड, तो जय श्री कृष्ण, जय माताजी। मारी मिनी ब्लॉग में तमारू बधाने वेलकम है। तो अत्यारे चालो सवारनो टाइम है। सवाરમાં तो उठी गई थी 6 वाग्याમાં। तो अत्यारे 7:30 થઈ ગયા હતા। વિડીયો અત્યારે અપલોડ કરું ને મેં કીધું ચાલો શૂટ કરી દો વિડીયો, પછી અપલોડ પણ થઈ જાય। તો મારી બ્લોગ તમને કેવું લાગે છે એવી આશા રાખું છું કે સારું જ લાગતો જ હશે, કેમ કે ફૂલ બ્લોગર તો હું નથી, પણ આટલા બધા હું વિડીયો પણ બનાવતી નથી, પણ જેટલું મારાથી બને ને એ રીતના કોશિશ કરીને વિડીયો બનાવું છું ગાઈઝ। તો તમને કેવું લાગે ને તો જરૂરથી કમેન્ટ કરજો, લાઇક કરજો। જો મારાથી કોઈ મિસ્ટેક થતું હોય છે, કોઈ ભૂલ થતું હોય તો મને તમે લોકો કહેજો। Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want. ફ્રેન્ડ, તો તમે જોઈ શકશો ઝાપડ ઝાપડ, પણ મેં કીધું ફટાફટ કન્ટિન્યુ કરી લઉં। આ થોડું મારે લેટ પણ થઈ ગયો હતો, તો તમે જોઈ શકશો આ એક મારે પાથરવાનું હતું। તો કાવ્યાંશી કેવું રીતના શું કર્યું છે તમે લોકો જુઓ। તો જોઈને ગાઈશ તમે એવું બધું કરે છે એ। તો તમારા ઘરે પણ એવું થાય છે તો મને કમેન્ટ કરજો, કેમ કે અમે કાવ્યાંશ આ રીતના બધું થોડું વધારે કરતો હોય છે, પણ આપણે ઇગ્નોર કરી કે કાંઈ વાંધો નહીં, નાનો છે તો ભલે કરતો નહીં કીધું। પણ મારે જેમ તમે પણ એવી રીતના તોફાન કર્યા હો તો મને જરૂરથી તમે લોકો કમેન્ટ પણ કરજો, તો મને પણ ખ્યાલ આવે કે બધા આવું કરતા જ હશે। તો કાંઈ વાંધો નહીં, વધારે બકર થઈ ગયું છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બાકી તમે કંટાળી જશો કે આ કેટલું બોલે છે ને આમાં સાંભળવાનું કેટલું। તો ચાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ હું સોંગ નાખી દઉં છું, જોઈને એન્જોય કરજો। But I can say that we're only friends. ચાલો ફ્રેન્ડ, તો હું આવી ગઈ છું નાહી ધોઈને કિચનમાં, કેમ કે સવારમાં થોડુંક બ્લોગ એટલું બધું મારે શૂટ નહોતું થયું, લાઇટ પણ નહોતો, એટલે અંધારું પડે મારા ઘરમાં, તો તડકો ન હોય એટલે વધારે અંધારું પડે, એટલે ક્લિયરિટી એટલું બધું આવે નહીં, એના માટે થઈને મેં નહોતો કર્યો। તો જોઈ શકશો તમે, તો આ રીતના મેં અત્યારે ફટાફટ મેં કીધું બપોરનું રસોઈનું ને બી ભેગું કીધું કરી નાખું, તો તમે જોઈ શકશો એ રીતના મારે કરેલો છે સૂપ। તો દાળ ભાત મારે મૂકવા હતા, તો મેં કીધું ચાલો ફટાફટ દાળ ભાત પણ અત્યારે હું મૂકી દઉં છું। દાળ ભાત મૂકી દઉં પછી ફટાફટ રસોઈ પણ બનાવી લઈ। બપોર થઈ ગયા હતા લગભગ મારે ખ્યાલ તો 11:30 જેવું થઈ ગયું હતું, લેટ પણ મારે થઈ ગયું હતું। તો દાળ ભાત એક બાજુ મૂકી દઉં, પણ શાકનું પણ આપણે તૈયારી કરી ઢાંકી દઈ ડીશ, એટલે ફટાફટ દાળ ભાત બની જાય। તો દાળ વઘાર માટે થઈ લઈ લીધું એક ટમેટા, એક મરચું અને અડધું ફાટું લીંબુ। તો ચાલો વઘાર કરી લઈ ફટાફટ, લેટ થઈ ગયું છે ગાઈસ। જેમાં ડેલી રૂટીનમાં મારે દાળ ભાત શાક સંભાર સલાડ હોય છે, તો મને થોડી ભૂખ લાગી એટલે મારે સ્વીટ પડી ગઈ, તો એ ખાવા માટે પણ મેં લઈ લીધું છે। તો મારે જેમ કોને કોને સાથે એવું થાય છે કામ કરતાં કરતાં ખાવાની ઈચ્છા છે, મને તો ભૂખ લાગે એટલે હું ખાઉં ને। આજે મેં બનાવ્યું હતું વાલરનું શાક। તો વાલરનું મગની દાળની શાક હતી મારે। તો શાકમાં આમ તો બીજું કંઈ હતું નહીં, એટલે વાલર પડ્યા જ ગમે, તો ચાલો ફટાફટ વાલરનું બનાવી। તો સ્વાદ અનુસાર તમે નમક નાખજો, ઓછું નાખજો, વધારે થશે તો ખવાશે નહીં, એના કરતાં મીડિયમ નમક નાખજો ને હળદર નાખ્યું, ધાણા જીરું નાખ્યું, ચટણી નાખ્યું। તો ફટાફટ શાકને પણ બનાવી લઈ। કુકરમાં 2 સીટી થઈ જાય ને ત્યાં સુધી આપણે કરશું। ગેસ હાવ સ્લો કર્યો છે, તમે જોઈ શકશો। એમાં અડધું ફાટું લીંબુ એડ કરી દીધો મેં, ને 2 દાણા ખાંડ પણ નાખી દીધા, અડધો ગ્લાસ પાણી નાખ્યું, કેમ વધારે રસો પણ નથી રાખવાનો ને આવું ઓછું મીડિયમ રાખવાનું છે। તો આ રીતના કે કોને કોને વાલરનું શાક ભાવે છે તો મને કમેન્ટ પણ કરજો, મને તો ભાવે। તો તમે જોઈ શકશો। ચાલો ફટાફટ રસોઈ બનાવી લો, 2 સીટી થવા દેશું આને। તો બીજું બધી મસાલે બધે મૂકી દઈ, ઓલમોસ્ટ મારું બધું બની ગયું, તે બાકી રહ્યું રોટલી।
રોટલી બનાવવાનું છે, કેમ બધે નાવાનો ટાઈમ થશે ત્યારે હું રોટલી પણ બનાવી લઈશ. તો દાળ મારે બની ગયું હતું, તો દાળને ઓલમોસ્ટ મેં બીજામાં કાઢી લીધું હતું. બધે વાસણ હવે સાફ કરી લઈશ, પછી છેલ્લે બનાવીશ રોટલી. તો જોઈ શકશો તમે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળનો બ્લોગ તમે જોવા મળશે. અને મેં બનાવ્યું હતું મેથીનું શાક, એ મારા કાલનું હતું. આજનો બ્લોગ આ છે, તો 2 દિવસનો બ્લોગ એડ કરીને હું અત્યારે તમને અપલોડ કરી દઈશ, તમે જોઈ શકશો. આજે બનાવવાનું હતું મારે મેથીનું શાક. 2 દિવસથી મેથી પડ્યા હતા, તો હું અઠવાડિયું શાકભાજી સાથે જ લઈ આવું છું, એટલે મારે 2 વાર શાક બને ને એ રીતના મારી પાસે હોય છે. તો મેથીનું બનાવવાનું હતું. કોને કોને મેથીનું ભાવે છે તો મને કમેન્ટ કરજો. આની રેસીપી તમે જોવું હશે ને તો જોઈ શકશો. શાક તમે કેટલું મસ્ત છે ને, જોઈને પાણી આવી ગયું હશે. તો ચાલો દાળનો પણ ફટાફટ વઘાર કરી લે. આજ થોડી વાર ઉકળવા દેશું, એને હળદર નાખ્યું, સ્વાદ અનુસાર નમક નાખ્યું, ને પછી થોડીક 2 દાણા ખાંડ પણ નાખશું આપણે. 1 ચમચી ખાંડ નાખી દઈશ અત્યારે. અડધું ફાડું લીંબુ એડ કરશું, કેમ ખટ મીઠી દાળ અમને ગમે છે. તો 1 મરચાં 1 ટમેટા લીધા હતા એમાં, ને થોડુંક આદું લીધું હતું. તો ચાલો ફટાફટ દાળનો પણ વઘાર કરી લઉં, પછી છેલ્લે આપણે બનાવી રોટલી. તો Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get me confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I guess in the we're only friends. But I guess in the we're only friends. I just want you under the lights. I just want you when it's my time. I just want you breaking my stride. I just want you. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer.